નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 7 ઇન્ડિયા। ધારી તાલુકા અનુસૂચિત જાતિ સમુદાય ખેત સહકારી મંડળી જે મંડળીના પ્રમુખ 20 વર્ષથી મુકેશભાઈ પાલજીભાઈ રાઠોડ રહેલ છે। ધારી તાલુકાના અનુસૂચિત જાતિના સમાજના લોકોએ પ્રમુખ બદલવા બદલ ચૂંટણી કરેલ તારીખ 10મી માર્ચ 2025 ચૂંટણીમાં પોતાનું પ્રમુખ પદ જળવાઈ રહે તેના માટે ચૂંટણીના દિવસે તારીખ 10મી માર્ચ 2025ના રોજ સવારે 10 વાગે પોતાની મનમાની કરીને નામ ઉમેરેલા, જેમાં તેણે સરકારી નોકરિયાત સગા સંબંધી ઓના નામ ચડાવેલ, મંડળીના કાયદા મુજબ વારસાઈ નામ ચડાવવાના હોય તે ચડાવેલ નથી। તેટલા માટે ધારી તાલુકાના મંડળીના સભ્યોએ બહિષ્કાર કર્યો હતો। આ મંડળીમાં મુકેશભાઈના પિતા પાલજીભાઈ મંજીભાઈ રાઠોડ તેને આ મંડળી 20 વર્ષ પોતાની પાસે રાખેલ છે। આ મુકેશભાઈએ આ મંડળીને પેઢી મંડળી બનાવી હતી અને આ મંડળીના એક પણ સભ્યને જામીન ફાળવેલ નથી।